અખંડ સૌભાગ્ય આપનાર વ્રત 36 કલાકનું કઠિન જાગરણ. એવરેજ જીવવ્રતનું વ્રત અષાઢ વદ તેરસથી અમાસ સુધી 3 દિવસ કરવાનું વિધાન છે. વ્રત કરતાંય મીઠા વિનાનું ભોજન લઈ એકટાણું કરવું, જાગરણ કરી માતાજીના ગરબા ગાવા અને માતાજી સમક્ષ અખંડ દીવો પ્રગટાવેલો રાખવો. એવરેજ જીવવ્રતની કથા આ પ્રમાણે છે. એક જમાનો એવો હતો, જો સ્ત્રી નિસંતાન હોય તો કોઈ તેનું મોઢું ન જુએ. વાંઝ્યાનું મોઢું કોણ જુએ એમ કહી તેની નિંદા કરે, તેને ઓગોવે. એક ગામમાં એક બ્રાહ્મણ દંપતી રહે. ગોરગોરાણી બધી વાતે સુખી, પણ પગલીનો પાડનાર પુત્ર પ્રભુએ આપ્યો ન હતો. તેથી નિસંતાનપણાનું દુઃખ આ દંપતીને સાલતું હતું. સંસારના મેણાટોણા સહન થતા નહીં. તેમનાથી આ દુઃખ ખમાતું ન હતું. આ દંપતીએ ભગવાન શંકરની ખૂબ જ ભક્તિ કરી. ભોળાનાથ આ બ્રાહ્મણ પર અતિ પ્રસન્ન થયા. શિવજીએ કહ્યું, તારે ત્યાં પુત્રનો જન્મ થશે, પણ તેને પરણાવવા માટે પ્રયત્ન કરીશ નહીં. તેનો સર્વાંગી ઉછેર કરજે, તેને ખૂબ ભણાવજે, પણ લગ્નના બંધનમાં નાખીશ નહીં. શિવજી તથાસ્તુ કહી ચાલ્યા ગયા. બ્રાહ્મણ પ્રસન્ન થઈને ઘેર આવ્યો. પોતાની પત્નીને બધી જ વાત કરી. પત્નીના હર્ષનો પાર ન હતો. સમય જતાં શિવજીના આશીર્વાદ પ્રમાણે પુત્ર રત્નનો જન્મ થયો. પુત્ર ઘણો રૂપાળો હતો. પુત્રનું લાલન પાલન, ઉછેર, ભણતર વગેરે માટે માતા પિતાએ ખૂબ જ કાળજી રાખી. આવા દીકરાને કુંવારો રાખવો કોને ગમે? બ્રાહ્મણે શિવજીએ રાખેલી શરતનો ભંગ કર્યો. આ બ્રાહ્મણે પોતાના સ્વાર્થ માટે ભગવાન શંકરને છેતર્યા. દીકરો પરણીને ઘેર આવ્યો. એકાએક આકાશમાં તોફાન ચડી આવ્યું. વાદળાઓનો ગડગડાટ અને વીજળીના ચમકારા થવા લાગ્યા. બારે મેઘ ખાંગા થયા. જાન ઘરે આવી શકી નહીં અને ગામના પાદરમાં જ રોકાઈ ગઈ. ચારે બાજુ પાણીનું જ સામ્રાજ્ય હતું. એકાએક એક ઝેરી સાપ પાણીમાં તણાતો તણાતો આવી પહોંચ્યો અને વરરાજાને દંશ દઈ સડસડાટ ચાલ્યો ગયો. સાપના ઝેરથી તરફડીને વરરાજાનું પ્રાણ પંખેરું ઉડી ગયું. જ્યાં આનંદ મંગલ હતા ત્યાં રડારોળ થઈ ગઈ. પુત્રના મૃતદેહને ગામમાં લઈ જવા સૌ તત્પર હતા. થતાં જોઈ નવપરણિતા બોલી, ગામમાં જેને જવું હોય તે જાઓ, હું તો મારા પતિદેવ સાથે અહીં જ રહીશ. જ્યાં તે ત્યાં હું. મારો સંસાર અહીં છે. મારું સ્વર્ગ મારા પતિ જ છે. હું એમની સાથે જ અહીં જ મારા દેહનો ત્યાગ કરીશ. ગામના આગેવાનોએ નવવધૂને સમજાવવા ઘણા પ્રયત્નો કર્યા, પણ તે એકની બે ન થઈ. કોઈ તેને દ્રઢ સંકલ્પ પરથી ચલિત કરી શક્યું નહીં. ભયંકર ઘોર અંધારી રાત જામી. મેઘલી રાત બિહામણી બનીને ડરાવા લાગી. વીજળીના ચમકારામાં એક દૂર મંદિરની ધજા ફરકતી જોઈ. પતિના મૃતદેહને લઈને મંદિરમાં આવી અને બારણા બંધ કરી અંદર બેઠી. ચોતરફ મેઘનું તાંડવ મચ્યું હતું. આ સમયે મંદિરના પ્રાંગણમાં એવ્રતમાં આવી પહોંચ્યા. બારણે ટકોરા માર્યા. નવવધુએ મંદિરનું બારણું ઉઘાડ્યું. દેવીના દર્શન કરીને પરણિતાએ પોતાની કથની રડતા હૃદયે સંભળાવી. દેવીએ હું એવ્રતમાં છું એમ કહી પોતાની ઓળખાણ આપી. પરણિતા સ્ત્રીઓ માટે એવ્રત વ્રત છે. જોકે દરેક વ્રત સુખ, શાંતિ અને અખંડ સૌભાગ્ય માટે જ હોય છે, પણ પતિના દીર્ઘાયુ માટે એવ્રત ઉત્તમ છે. તારે અષાઢવદ અમાસના દિવસે ઉપવાસ કે એકટાણું કરીને આદ્ય શક્તિ એવ્રતમાંનું પૂજન કરવું, રાત્રે જાગરણ કરવું અને અખંડ દીવો પ્રગટાવી કથા કીર્તન કરવા. નવપરણિતાએ 2 કર જોડી એવ્રતમાંનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો. મા એવ્રતો મૃતદેહ પર અમી દ્રષ્ટિ કરી અંતર ધ્યાન થઈ ગયા. પતિના શરીરમાં નવું ચેતન આવ્યું, નવી શક્તિ આવી, નવો જીવ આવ્યો, પણ આંખ ઉઘડે નહીં. એવ્રતમાંના ગયા પછી જીવ્રતમાએ મંદિરમાં પ્રવેશ કર્યો. નવવધુએ માને પ્રણામ કર્યા. માએ પોતાની ઓળખાણ આપતા કહ્યું, તારા પતિને એવ્રતમાએ નવજીવન આપ્યું છે, પરંતુ તારે હજુ એક બીજું વ્રત કરવાનું છે. તે જીવ્રત વ્રત છે. તે કરવાથી સંતાન જીવતા રહે છે. આ વ્રતની વિધિ એવ્રતના વિધિની વ્રત પ્રમાણે જ છે. નવવધુએ પ્રણામ કરીને કહ્યું, હે જગદંબા, હું આપનું વ્રત જરૂર કરીશ. જીવ્રતમાંના અંતર ધ્યાન થયા પછી નવવધુનો પતિ આળસ મરડીને બેઠો થયો. પતિ પત્ની ઘેર આવ્યા. કુટુંબ વર્ગે વહુને ભક્તિ માટે અભિનંદન આપ્યા. સૌએ શુભ આશીર્વાદ આપ્યા. નવવધુ તો જયા પાર્વતી, એવ્રત, જીવ્રત વગેરે વ્રતો પતિપરાયણ રહીને પતિની સંમતિથી કરવા લાગી. સમય જતાં વ્રત ફળ્યા અને ઘરે પારણું બંધાયું. આ નવવધુની માફક જે કોઈ એવ્રત જીવ્રત વ્રત કરે છે તેને વ્રતનું ફળ અવશ્ય મળે છે. માટે જયા પાર્વતી, એવ્રત, જીવ્રત, જીવંતિકા વગેરે વ્રતનો મહિમા વિશેષ છે. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને જો તમને પણ આધ્યાત્મિક સામગ્રી મેળવવામાં રસ હોય તો ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક તપાસવાનું ભૂલશો નહીં અને અમારા નવા લોન્ચને સપોર્ટ કરો. ધન્યવાદ.